તો આપણે બ્લોગ મહાદેવ તો આપણે આવી ગયા છીએ મહાદેવની મૂર્તિ બેઠી છે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આપણે બ્લોગ જોતા હોય તો મજામાં જ હોય। મેં તમને કીધું હતું આપણે 500 ફોલોવર પૂરા થઈ ગયા છે ત્યારે આપણે જઈશું ઇન્દ્રેશ્વર મહાદેવ। તો ચાલો આપણે આવી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવ। આમ કામ હાલે છે થોડું ઘણું, હિંચકા ને એવું બધું બાકી છે નાના બાળકોનું। ચાલો આપણે જાય મંદિર તરફ। હજી મિત્રો અડધું કામ બાકી એટલે અડધું કામ કરે છે। મૂર્તિ આમ સ્થાપિત થઈ ગઈ છે હજી। તો મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં, ફોલો કરતા જજો। તો મિત્રો મહાદેવની મૂર્તિ દેખાય, અને અહીંયા અંદર કામ ચાલુ છે। તો જો મિત્રો મહાદેવની મૂર્તિ સ્થાપિત થઈ છે। કઈ મોટી બધી છે આમ મૂર્તિ, ઘણા લોકો ફોટા પાડવા ફરવા આવે છે। વિશાળ મૂર્તિ છે। અરાણે ત્રિવેણી ખાલી કરી નાખી છે, પાણી ભર્યું હતું, આખી ત્રિવેણી ભરી હતી। તો ચાલો આપણે મંદિરે જઈએ। તો મિત્રો અહીંયા જે સવારે ભક્તો ઉઠીને આવે ને ત્યારે સવારમાં આરતી થઈ ગયેલું હોય કાયમ સવારે, અને એમ કહેવામાં આવે છે કે અહીંયા છે ને આખી રાત કોઈ માણસ રહી નથી શકતો, એવું કહેવામાં આવે છે। તો ચાલો આપણે દર્શન કરી લઈએ મહાદેવનું। જય મહાદેવ। મિત્રો અંદર અલાઉડ નથી એટલે આપણે બારોબારથી ઉતારી લીધો વિડીયો। તો મિત્રો આ છે નાગદેવનું મંદિર, આ છે કાલ ભૈરવ નમઃ, આ બટુક ભૈરવ। તો મિત્રો આ ઢાર્યું છે ત્રિવેણીનું। મિત્રો ત્યાં તડકોય બહુ પડે છે એટલે અમે આવીએ છીએ બપોરે પાછા। જો મિત્રો ત્રિવેણી ઓલો ફોલ આવવાનો। મિત્રો અહીં મુંઢિયા ઉપરનું જો આ મંદિર છે, ઓલી મૂર્તિ બેઠી ને ત્યાં આંજણી કરીને એટલે આંજણી થાય ને એટલે તરત મટી જ જાય આપણે।